ડ્રાઈવર સાહેબ તમારા ફોલોવર કહી દો ઇન્સ્ટામાં કેટલા છે? 20,000 પ્લસ. તો મિત્રો આજની આપણી જર્ની રહેવાની છે ધારેથી સુરત. મોડિફાઈડ એન્ડ ડેકોરેશન બસ. હા કાંઈ કરું મારા આમ તો માસ મરી જાય તો સુરતનો ડ્રાઈવર વિયો નહીં જાય. આ રીતે સુરત આપણે 550. ગુજરાતીમાં કહીએ તો ધારીનું ઘરેણું ભાઈ. મિત્રો એમ્યુનિટીઝની વાત કરવામાં આવે તો આપણને કટન્સ મળી જવાના છે, સામે લાઇટ મળી જાવ. નહીં આપણે લોકો કહી કેવું લાગ્યું? મજા આવી? અરે ખૂબ મજા આવી અમિતભાઈ. તો જય દ્વારકાધીશ ડાયરા, સ્વાગત છે તમારું આપણા ફરી આપણા નવા બ્લોગની અંદર. તો મિત્રો આજની આપણી જર્ની રહેવાની છે ધારીથી સુરત. મિત્રો આપણી જર્ની ધારીથી સુરત રહેવાની છે તો ખરા, પણ આજની આપણી જર્ની પ્રાઇવેટ કે લક્ઝરી બસ આરે નથી રહેવાની. આજની આપણી જર્ની રહેવાની છે ગુજરાતની એવી પહેલી જીએસઆરટીસી કે જે ફૂલ ડેકોરેટેડ એન્ડ મોડિફાઈડ બસ છે ધારીથી સુરત. તો મિત્રો વર્ચ્યુઅલી આપણી જર્નીની અંદર જોડાઈ જજો, ખૂબ જ મજા આવશે. હું તમને આગળ કેટલો ફેર છે એની વાત કરું, બસના ઇન્ટિરિયરની વાત કરું, ડ્રાઈવર સાહેબ સાથે મળાવું, કંડક્ટર સાહેબ સાથે મળાવું. તો વર્ચ્યુઅલી આપણી જર્નીની અંદર જોઈન થઈ જાજો. અને હા મિત્રો એક વાત, આપણા ડ્રાઈવર સાહેબ એટલા સોશિયલ મીડિયામાં મોસ્ટ પોપ્યુલર છે કે તમે એને જોશો તો ઓળખી જ જાશો. તો વર્ચ્યુઅલી આપણી જર્નીની અંદર જોઈન થઈ જાઓ, ખૂબ જ મજા આવશે. અને હજી સુધી જો તમે આપણી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. મિત્રો આ છે ફાઇનલી આપણી ગાડી ધારી સુરત મોડિફાઈડ એન્ડ ડેકોરેશન બસ. ગાડીના ફ્રન્ટ લુકની વાત કરવામાં આવે તો સામે ગીરનું બેજ આવી ગયું, એસટી ગુજરાત સ્લીપર કોચ છે. આપણા ડ્રાઈવર સાહેબે ખૂબ સરસ એવું મોડિફિકેશન કર્યું છે, લાઇટિંગથી માંડીને ફ્લાવર્સથી માંડીને બધું જ. તો સામે વંદે ભારત લખેલ છે, જીએસઆરટીસીનો બેજ આવી ગયો આ બાજુ, GJ18Z 8957 નંબર પ્લેટ છે. અને એકવાર તમે ડેકોરેશન જોઈ શકો છો ગાડીનું. અશોક લેલન BS6 મોડલની આપણી ગાડી રહેવાની છે. મિત્રો આપણે કેબિનના લુકની વાત કરવામાં આવે તો આવું મોસ્ટ લક્ઝરિયસ પ્રાઇવેટ બસને ટક્કર મારે એવું લક્ઝરિયસ બસનું કેબિન મળી જવાનું છે. જેમાં સામે આ સોનલ કૃપા લખેલ આવી ગયું, વચ્ચે સોનલ માતાજીનો ફોટો છે. અને સરસ મજાને આગળ આપણા ડ્રાઈવર સાહેબે ઝાલર લગાડેલી છે. સામે આપણે એન્ટ્રી ગેટ ઉપર એ ઝાલર લગાડેલી છે, શ્રી કષ્ટભંજન દેવ સામે લખેલ આવી ગયું. સરસ મજાનું GSRTCનું બોર્ડ છે, લાઇટિંગ છે. અને સાથે સાથે આપણે અહીંયા મહાદેવજી બિરાજમાન છે. અને ખૂબ સરસ મજાની ફ્લાવરની ડિઝાઇન છે, સામે ફ્લાવર લગાડેલા છે, આપણે અહીંયા ઉપર ફ્લાવર લગાડેલા છે. મિત્રો હવે આપણે આપણા ડ્રાઈવર સાહેબની મુલાકાત લઈ. કેમ છે ડ્રાઈવર સાહેબ? મજામાં? મજા. તો પહેલાં તો હે ને આપણે તો ડ્રાઈવર સાહેબ એટલા ઇન્સ્ટાગ્રામ કે સોશિયલ મીડિયામાં પોપ્યુલર છે ને, એકવાર ડ્રાઈવર સાહેબ તમારા ફોલોવર કહી દો ઇન્સ્ટામાં કેટલા છે? 20,000 પ્લસ છે. ઓકે, અને તમારું નામ? અમિત ગુગનિયા. અમિતભાઈ, આપણે આ રૂટ છે એમાં તમે કેટલા વર્ષથી હાલો છો? આ રૂટ તો મારે જોઈન થયું અને 7 વર્ષ થયા. 7 વર્ષથી આમાં ચાલુ છું. અને ડ્રાઇવિંગ લાઈફનો એક્સપિરિયન્સ કહે તો? ડ્રાઇવિંગ લાઈફનો એક્સપિરિયન્સ મારે 17 વર્ષનો. અને મોસ્ટ બધાને જાણવાની એક જ ઉત્સુકતા હોય, તમને ખબર હોય તો આપણા પબ્લિકને, કે તમે જે આ ડેકોરેટ આખી ગાડી કરી છે મોડિફાઈડ, તો એનો ટોટલ ખર્ચો કેટલો થયો? આદિ લગીનમાં આ ગાડીમાં મેં આ 2 વર્ષ થયા 80,000 રૂપિયા જેવો ખર્ચો થઈ ગયો. અને બીજું એ કે ઘણી ખરી પબ્લિકને એવું છે કે આ એસટી વાળા સરકાર દેતી છે ખર્ચો, કે તમે પોતે ખર્ચો કર્યો, તો એ એક જરીક આપણી પબ્લિકને જણાવી દો ને. ના ખર્ચો તો અમે પોતાના જેબ ઉપરથી જ કરીએ, બાકી સરકારનું એવું કંઈ. તો મિત્રો તમે વિચારી શકો છો આવું બ્યુટીફુલ એવું બહારની સાઈડથી અને અંદરથી જે કેબિનનું લુક આવે છે, તમને ફ્લાવર્સની ડિઝાઇન છે, ઉપર ઝાલર છે, લાઇટિંગ છે, બધું અમિતભાઈ પોતાના ખર્ચે કરાવેલું છે. તો અમિતભાઈ આ શોખથી કરાવેલું છે કે શું? શોખ. મિત્રો બસના ઇન્ટિરિયરની વાત કરવામાં આવે તો આપણને આ બાજુ ડબલના સોફા મળી જવાના છે, આ બાજુ સિંગલના સોફા મળી જવાના છે. સાથે તમને નીચે એક બાજુ સિંગલની સીટ મળી જવાની છે અને એક બાજુ ડબલની સીટ મળી જવાની છે. અને આ બધી સીટ પુશબેક સીટ રહેવાની છે. આવું કંઈક આપણું કોમ્બિનેશન વાળું ઇન્ટિરિયર છે. મિત્રો એમ્યુનિટીઝની વાત કરવામાં આવે તો આપણને કર્ટન્સ મળી જવાના છે, સામે લાઇટ મળી જવાની છે, હેડ રેસ્ટ બેક રેસ્ટ માટે મળી જવાનું છે, ચાર્જિંગ માટે પ્લગ પોઈન્ટ મળી જવાનો છે.
બૂટ ચપ્પલ રાખવા માટે આ ખાનું મળી જવાનું છે અને પ્રાઇવસી માટે આપણને અહીંયા પણ કર્ટન્સ મળી જવાના છે. એવી જ રીતે સામે સિંગલના સોફામાં છે ડબલ બાય સિંગલનું કોમ્બિનેશન ધરાવતું સોફા અને સીટ બંને સ્લીપિંગ એન્ડ સિટિંગ બંને આપણને આ બસની અંદર મળી જવાનું છે. ફાઇનલી આપણી ગાડી વર્કશોપમાંથી નીકળી ગઈ છે. ધારી બસ ફૂલ્લી ડેકોરેટેડ બસ છે આપણે ધારી સુરત. ફાઇનલી આપણી ગાડી ધારી બસ સ્ટોપની અંદર આવી ગઈ છે. મિત્રો આ છે કંઈક ધારી બસ સ્ટોપ અને સામે આપણી ગાડી પડી છે. ફૂલ્લી ડેકોરેટેડ બસ છે 8957. તમે એકવાર સાઈડનો લુક જોઈ શકો છો. ધ કિંગ ઓફ કાઠિયાવાડ સામે લખેલ છે 8957. ઓફિશિયલ ઇન્સ્ટા આઈડી મારેલું છે ધારી સુરત. મિત્રો વર્ચ્યુઅલી આપણી જર્નીની અંદર જોઈન થઈ જાય ખૂબ જ મજા આવવાની છે. આજે આપણે મોજ કરવાની છે ધારી સુરત વિથ અમિતભાઈ. મોસ્ટ પોપ્યુલર એવા સોશિયલ મીડિયાના ડ્રાઈવર છે અને ગાડી પણ એટલી સોશિયલ મીડિયામાં પોપ્યુલેટર છે જીએસઆરટીસીની. તો તમે વર્ચ્યુઅલી આપણી જર્નીની અંદર જોઈન થઈ જજો. ખૂબ જ મજા આવવાની છે. તો ચાલો મળીએ આપણી જર્નીને આગળ કન્ટિન્યુ કરીએ. મિત્રો 8:35 થઈ છે અને અત્યારે આપણે ફાઇનલી ધારી બસ સ્ટેશનેથી નીકળી ગયા છીએ અને આ છે ધારી ગામનો વ્યૂ થોડોક. કાંગસાના ફેરા લે એમાં કાઈ નથી. ભાઈ ગોલ્ડન ભાઈની લાઈન છે. કાંઈ નથી. ગોલ્ડન લાઈન એ બધા અમિતભાઈ બધા મિત્ર. હા હું કિંમતી ભાઈ એ બધું જો 4-5 જગ્યા બે ત્રણ મારી તો દઈ ના જાય બહુ મારે હાલવું. હવે એ કે હવે હલવાના ઓલો કે મારે હાલવું નો હાલવું. મિત્રો અત્યારે વાગ્યા છે 9:03 અને આપણે પહોંચ્યા છીએ ચલાલા બસ સ્ટેશન. વ્યૂ તમે થોડુંક જોઈ શકો છો. અહીંયાથી આપણે પેસેન્જરને લેવાના હતા. તો આ છે આપણી ગાડી. બીજું કઈ હવે એમાં ધાગા ઢીગા કર્યા કરશે. હવે ડ્રાઈવર છે માતાજી એમ કે બટા હવે નોકરી હું લઈ લઉં પાછી. હા એમ હવે તમે જવા દે. ભાઈ જો અમારા ભાઈ દેવેન્દ્રભાઈ બેસ્યા છે અને એલસી માં અત્યારે ડિપાર્ટમેન્ટમાં એલસી ડિપાર્ટમેન્ટમાં છે ડિવિઝનમાં. ઓકે મિત્રો આ ગામ છે એ છે દેવરાજ્યા. આપણે કૌશિકભાઈ વેકરિયા જે ધારાસભ્ય છે અમરેલીના એમનું ગામનો વ્યૂ તમે એકવાર જુઓ તો ખૂબ નીટ એન્ડ ક્લીન ગામ છે. મિત્રો આ બધા આપણે ડ્રાઈવર સાહેબના ફેન સર્કલ છે. મળવા આવ્યા છે આપણે અમિતભાઈને. આવું છે ક્યારે અત્યારે બે જાવ હાલો નેક્સ્ટ ટાઈમ હોલ હાલો ડિપોઝિટ દેવરે જ હાલો ઈ ભલે તો ખાતા હોય મારી પાસે.
તો મિત્રો અત્યારે 9:41 સ્ટેશન આપણે અમરેલીની અંદર પહોંચ્યા છીએ. અમરેલીનો નાગનાથ બસ સ્ટેન્ડનો વ્યૂ તમે જોઈ શકો છો. સામે હનુમાન દાદાની મૂર્તિ છે. વાહ સામે આપણે નાગનાથ મહાદેવનું મંદિર છે. કમેન્ટમાં હર હર મહાદેવને જય હનુમાન દાદા લખી નાખજો. આ છે આપણા કેપ્ટન સાહેબ આજના. ને મિત્રો કેબિનની એકવાર કમેન્ટ મારી દેજો કેવું આપણા ડ્રાઈવર સાહેબે કેબિનને ડેકોરેટ કર્યું છે. બાથરૂમ પાણી જવું જોઈએ જો 5 મિનિટ ઉભી રહે. બાથરૂમ પાણી જવું જોઈએ જો. આપણે ફાઇનલી અમરેલી બસ સ્ટેશન ઉપર પહોંચી ગયા છે. આપણે પ્લેટફોર્મ ઉપર ગાડી આવી ગઈ છે અને આ છે અમરેલી બસ સ્ટેશનનો વ્યૂ. હમણાં જ ઉદ્ઘાટન થયું ન્યૂ બસ સ્ટેશન. એકવાર તમે વ્યૂ જોઈ શકો છો. બહુ જ સરસ મજાનું બસ સ્ટેશન છે અને સામે છે આપણી ગાડી ગીર ધારી સુરત. મિત્રો આ છે આપણે અમરેલીનું બ્યુટીફુલ એવું બસ સ્ટેશન. એની અંદર આપણે ગીર પાર્લર એન્ડ કોલ્ડ ડ્રિંક્સ બહુ સરસ મજાની દુકાન છે અને આ છે એમના માલિક. કેમ છે? મજામાં? બસ મજામાં. આરીફભાઈ. અને આ છે આપણા ગાડીના આજના ડ્રાઈવર અમિતભાઈ અને આ છે એમના મોટાભાઈ. અમિતભાઈના સગા છે મોટાભાઈ. સામે આવી ગઈ છે આપણે સાવરકુંડલા સુરત મેહુલભાઈ કાઠી અને બાજુમાં જ પડી છે આપણી ગીર. બે ગીરના ગાડીઓ ભેગી થઈ છે આજે. વાહ હોની આમ તો લગતી રહી છે. મિત્રો અત્યારે 10:29 અને આપણે અત્યારે લાઠી ગામને ક્રોસ ઓવર કરી રહ્યા છીએ. નહીં જાવ ઉતારવાના હતા. હા એને ઉતારવાના હતા. આ લાઠી ગામના સિટી અંદરનો વ્યૂ છે. આપણે ઘણા બ્લોકમાં તમે લાઠી ગામનો વ્યૂ જોઈએ છે પણ એ આપણે બાયપાસથી જે રોડ છે તેનો વ્યૂ હોય છે. ચાલુ છે મિત્રો આ છે કંઈક કવિ કલાપીની નગરી કહેવાતી એવી આપણી લાઠી ગામનો વ્યૂ. હાલો આવો. હાલો આવી ત્યાં ઉભા આવી જાઓ. હાલો ની અંદર આવી. અંદર અંદર. હવે અહીંયાથી આપણે જવાનું રહેશે લાઠીના મેઇન બસ સ્ટોપ ઉપર. આ છે કંઈક લાઠીના બસ સ્ટેશનનો વ્યૂ. જવા દે આગળ ક્યાં છે? અને આપણા મહાદેવજી બિરાજમાન છે અને બાજુમાં આપણે ડ્રાઈવર સાથે બહુ મસ્ત એવા ફ્લાવર લગાડ્યા છે અને હારે એક નંબર છે. વાંધો ના આવી ગયો એક લેવાના તો. હાલો રિઝર્વેશન આવી જાઓ. અત્યારે આપણે ચાવંડ ગામને ક્રોસ ઓવર કર્યું છે. 4 નંબર. હા હેલો. મિત્રો અત્યારે આપણે ઢસાને ક્રોસ ઓવર કર્યું છે અને ઢસાથી અંદર આપણે ગાડી લીધી છે કારણ કે આપણે જીએસઆરટીસીનો રૂટ હોય છે જે ગઢડા બોટાદ થઈને ડાયરેક્ટ બરવાળા નીકળે છે. અહીંયા આપણે વચ્ચે વલભીપુર આવતું નથી. અમિતભાઈ રેડી રૂટ કીધો ને આપણે.
મિત્રો આ છે આપણી ગાડીના આજના કંડક્ટર ધારી સુરતના. શું છે આપણું નામ દાદા? મનસુખભાઈ ચાવડા. મનસુખભાઈ ચાવડા. કેટલા વર્ષથી આપણે આ ગાડીમાં હાલો તમે? કેટલા ટાઈમથી? 5 વર્ષથી આ એક જ ગાડીમાં? પહેલા તો તમે આપણા ડ્રાઈવર સાહેબનો રિવ્યુ આપી દો. અમિતભાઈનું ડ્રાઇવિંગ કેવું છે? 1 નંબર. અને આ એમણે એમના ખર્ચે ગાડી ડેકોરેટેડ કરી છે. ગાડીનો રિવ્યુ આપી દો. કેવી ગાડી એને ડેકોરેટ કરી છે? અમિતભાઈ ગાડીને કમ્પ્લીટ રાખે છે. અમિતભાઈ ગાડીને 2 ટાઈમ જ્યારે નવરા હોય ત્યારે ગાડી સાફ સફાઈ કરે, બધું ગાડીનું કમ્પ્લીટ કામ કરાવે, મેન્ટેનન્સ એકદમ કમ્પ્લીટ રાખે છે. માથે ઉભા રહીને કરાવે. ઓકે ઓકે. અને દાદા આપણા ગાડીના રૂટની વાત કરવામાં આવે તો એકવાર રૂટ કહી દો ને. ધારી સુરત. ક્યાં ક્યાં રૂટ લે છે વચ્ચે? અમે વચ્ચે રસ્તામાં અમે ધારીથી ઉપડી અમરેલી, અમરેલીથી ઢસા, લાઠી ઢસા, ઢસાથી ગઢડા બોટાદ, બોટાદથી ધંધુકા, સાળંગપુર ધંધુકા, પછી ધરમપુરથી બરોડા, બરોડાથી સુરત. ઓકે. અને આ નોન સ્ટોપ આપણી ગાડી રહેશે કે વચ્ચે કોઈ વોલ્ટ લેવામાં આવશે? કંડક્ટર સાહેબ આપણી ગાડી નોન સ્ટોપ રહેશે કે વોલ્ટ કરશે? અમારી ગાડી નોન સ્ટોપ ગાડી છે પણ 2 જગ્યાએ હોલ્ડ કરીએ છીએ. ક્યાં ક્યાં હોટલે હોલ્ટ કરવામાં આવે છે? મેં માનસરોવર, અને બીજું તારાપુરની બાજુમાં માયા હોટલ. ઓકે. તો આપણે આગળ કંડક્ટર સાહેબ હારે વાત કરતા રહીશું, એમને મળતા રહીશું. ચાલુ છે. અત્યારે વાગ્યા છે 11:20 અને આપણે પહોંચ્યા છીએ ગઢડા ગામની અંદર. આપણા અમિતભાઈ બહુ સારું એવું ડ્રાઇવિંગ કરી રહ્યા છે. અને આ મિત્રો આપણા અમિતભાઈનું પણ એક ઇન્સ્ટા આઈડી છે જે હું તમને નીચે મેન્શન કરી દઉં છું, એને ફોલો કરી દેજો. ગઢડા નગરપાલિકા આપનું હાર્દિક સ્વાગત કરે છે. આવી ગયા છીએ આપણે બોટાદ બસ સ્ટેશનની અંદર. આ છે થોડોક બોટાદ બસ સ્ટેશનનો વ્યૂ. મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા છીએ સાળંગપુર. શ્રી કષ્ટભંજન દેવ સત્ય છે. અંદરથી તો દર્શન નહીં કરાવી શકો, બહારથી તમે દર્શન કરી લેજો અને કમેન્ટ્સમાં જય હનુમાન દાદા લખી દેજો. આ છે થોડોક સાળંગપુરનો વ્યૂ અને આ સાઈડ છે મંદિરનો ગેટ. અને
મિત્રો અત્યારે આપણે સાળંગપુર અને ક્રોસ ઓવર કર્યું છે અને અહીંયાથી આવા આગળ આવશે બરવાળા. તો આપણી જર્નીમાં આગળ કન્ટિન્યુ રહેજો, ખૂબ જ મજા આવશે. અને હજી સુધી તમે આપણી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો. મિત્રો આપણે પાછા આવી ગયા છીએ બરવાળાવાળા હાઈવે ઉપર. આ બોર્ડ તમે જોયું જ છે, દાદાના દર્શનાર્થે પુનઃ પધારશો. અને સામે જ છે આપણે હોટલ દર્શન. હવે અહીંયાથી આપણી જર્ની આગળ કન્ટિન્યુ થશે વલભીપુર. અત્યારે 1:04 થઈ છે અને આપણે પહોંચ્યા છીએ હોટલ માનસરોવરની અંદર, જ્યાં ડિનરનો 10-15 મિનિટનો બ્રેક લેવામાં આવે છે. આ છે કંઈક હોટલ માનસરોવરનો વ્યૂ, તમે જોઈ શકો છો. અહીંયા આપણી ગાડી પડી છે અને આ કંઈક વોલ્વોની ગાડી છે. મિત્રો આપણે અત્યારે હોટલની અંદર હોલ્ટ લીધો તો આપણું સાઈડનું કંઈક મેનુ. આ છે સુરત સાવરકુંડલાના કંડક્ટર, આ છે આપણી ગાડીના કંડક્ટર. અને આ બે હે ને સામે એકબીજાને તાણ કરે છે. હા, તાણ કરું મારા આમ તો મરી જાય તો સુરતનો ડ્રાઈવર વ્યો નહીં. મેહુલભાઈ ઘીરેથી જમીને આવ્યા છે, એને જમવું નથી ને અમિતભાઈ પરાણે જમાડે છે. માન રાખવું જોઈએ. બધો સ્ટાફ અત્યારે આપણે જમવા બેઠા છે. સાથે સાથે આપણા ગાડીના બેક લુકની વાત કરવામાં આવે તો ડ્રાઈવર સાહેબે બહુ મસ્ત લખ્યું છે, આઈ લવ ધારી. પાછળ રૂટ બોર્ડ આવી ગયું, ધારીથી સુરત. વચ્ચે સિંહનો ફોટો છે, નીચે લખેલ છે ડ્રીમ રાઇડર ધ લાઇનેસ ઓફ ગીર. ગુજરાતીમાં કહીએ તો ધારીનું ઘરેણું ભાઈ. અને આ છે કંઈક માનસરોવર હોટલનો વ્યૂ. બરવાળાના લોકલ એરિયામાં આવેલી છે. તો આપણી જર્નીમાં પાછા તમે કન્ટિન્યુ રહેજો આગળ, ખૂબ જ મજા આવશે. ફરીથી આપણે પાછા અમિતભાઈને મળીએ હમણાં જમીને આવે એટલે. આપણા ડ્રાઈવર સાહેબ રીલ ઉતારે છે અત્યારે. ગાડી આમ સાઈડમાં રાખજો. દાદા સાઈડમાં રાખજો મામા ગાડી. ભલે તમે આમ અઠવાડિયે એમ નહીં, અઠવાડિયે એક વાર આવે નહીં, દબાવવાના નથી અમને કોઈને. દાદા કહી દેજો. જો તમે તો કાક બોલો, કહી દો કાક. અઠવાડિયે એક વાર આવે, દબાવવાના નથી. આ રેગ્યુલર હાલતા હોય એને. આ ભાઈ ને કઈક જોતો બોલો તો બોલો. બોલતા શીખી જાવ. ઓકે મામા, તમે મામા મારથી મોટા છો, તમે તો પેલા રાખતા હોય ને. હાલો
બોલો મારા લાઈટ આયલા ફેરવાનું છે. હવે એ તો ડબલ મિલો ફેરવો. હમણાં 2 દિવસ પહેલા દાંત કઢાવતા હતા ગામડા આપણે 2:40 છે વટામણ સર્કલને ક્રોસ ઓવર કર્યું છે. હવે આગળ આવશે વટામણ ટોલ ગેટ અને આ છે આપણે બગોદરા ટુ વાસદ 6 લેન હાઈવે. આપણે શિવરાજભાઈનો વિડીયો કોલ આવ્યો હતો, એમને હું થોડીક આપણે અમિતભાઈ સાથે વાત કરવી હતી કે એ અત્યારે ટ્રીપ લઈને જાય જ છે સુરત. શિવરાજભાઈ બોલી દો અમારા બ્લોગમાં કંઈક. અત્યારે આપણો સેકન્ડ હોલ્ટ આવશે હમણાં. અમિતભાઈ આપણો સેકન્ડ હોલ્ટ કઈ હોટલમાં રહેશે? તારાપુર માયા હોટલ. ઓકે. આવી ગઈ છે આપણી હોટલ ન્યૂ માયા. સાવરકુંડલાવાળી ગાડી પહેલેથી જ આવી ગઈ છે. અહીંયા આપણો 10-15 મિનિટનો હોલ્ટ રહેશે. આપણો નાસ્તો આવી ગયો છે ને આવી ગયા છે આપણા મેહુલભાઈ. આવી ગયા તો પહેલા પણ આવ્યા છેલ્લે. એ ક્યાં કરવાની અમિતભાઈ આવી ગયા એમ કયો. અમિતભાઈ તારે જ હતા હમણાં. અમિતભાઈ લે પાણી લે પાછી હવે સામે તાણું કરે છે. ક્યાં બિલ દેવું લ્યો ને થાવ મોટા થાવ. શિવરાજભાઈ છે અને એક છે હિરેનભાઈ. હા.
હા એ તો પછી હેડ લિમિટ પર ઉતરે ને. હવે હમણાં નવું તો હમણાં 4-5 દિનના ઘેરે મકાનનું કામ હાલે છે. હમણાં આરામે મિત્રો ફાઇનલી આપણે અત્યારે 62 ટન માર્યો છે. અહીંયા ધારાપુર 62 ટોલ પૂરો થાય છે. આ બાજુ ડાયરેક્ટ આણંદની બાજુ રસ્તો જાય છે અને અહીંયાથી ટર્ન મારીને આપણે એન્ટર થશું એને 48 ની અંદર. એ આપણને કનેક્ટ કરશે સુરત સુધી. આવવાનું કોણ આવે ભાઈ મારા કોણ આવે બરોબર વરણ મારી આમ જશે કેવું આમ અમિતભાઈ આપણે આ જર્ની છે ધારીથી સુરતની એ ટોટલ કેટલા કિલોમીટરની રહેશે? આ રીતે સુરત આપણે 550 તો આ ડિસ્ટન્સ આપણે કેટલા સમયની અંદર કવર અપ કરવાનું હોય છે? 12 કલાક જેવું. અને આ અત્યારે ગાડી એટલી સોશિયલ મીડિયામાં ટ્રેન્ડિંગમાં હાલે છે એના ડેકોરેશનના લીધે. તો આ બધું ડેકોરેશન કરાવવાની તમને કેવી કામ આનંદ છે? અને પછી ડેકોરેશન તો થઈ જાય, પછી એનું મેન્ટેનન્સ ને એવું રાખવામાં કેવડી તકલીફ પડે? રોજે રાખવું પડે. સાફ સફાઈ તો બધી રીતે કરવી જ પડે. નકર તો આપણું આ બધી વસ્તુ આપણી જગ્યાએ નાખેલી હોય બધી બગડી જાય. મેન્ટેનન્સ તો અમારે વર્કશોપ દ્વારા અહીંયા બહુ મસ્ત થતું હોય અને અમે બી થોડી કાળજી રાખીએ. સારું વસ્તુ સારી રહે. ઓકે. મિત્રો અત્યારે 4:28 થઈ છે અને આપણે વડોદરા સિટીની અંદર આવ્યા છીએ, કારણ કે એસટી બસ છે એટલે એને વડોદરા એસટી ડેપો હોય તો જવું જ પડે. અમિતભાઈ, વડોદરા સિટીની અંદર આપણે કેટલા સ્ટોપ હોય છે ગાડીના? વડોદરા સિટીની અંદર આપણે છાણી જગતના પેલું આવે. હા, છાણી જગતની પડિયા બ્રિજ આવે છે. અચ્છા, પડિયા બ્રિજથી આપણે સેન્ટર બસ સ્ટેન્ડ. ઓકે. સેન્ટર બસ સ્ટેન્ડથી આગળ જાય એટલે મકરપુરા આવે. આપણે મકરપુરા ડેપો જ છે. ઓકે, ડેપો છે. આવે સીધા હાઈવે ચડી જાય. ટોટલ આટલા સ્ટોપ રહેશે આપણે વડોદરા સિટીની અંદર? મિત્રો આ છે કંઈક વડોદરા બસ સ્ટેશનનો વ્યૂ. સામે ઘણી વોલ્વો પાર્કિંગમાં પડી છે, જે હમણાં આપણા ગૃહમંત્રીએ ઉદ્ઘાટન કર્યું. નવી બસ આપી વોલ્વો 9600. અને આ છે કંઈક વડોદરા બસ સ્ટેશનનો વ્યૂ. આપણી ગાડી જાય છે પ્લેટફોર્મે.
એ મારો ગાળતો તો સાહેબ બાળતો હોય તો ત્યાં થોડો ઊભો રહેવાય ભલા માણા. આપણા કંડક્ટર દાદા ચા લઈને આવ્યા છે. આટલું જ્યાં બીજે ન મળે. હજી થોડું ને પછી હું પૂરે હોય ને લઈને પછી આવે ને જા ઠેકાડ્યો ને પાછો આ બધું ઠેકવામાં જ વાર લાગી. આપણા ડ્રાઈવર સાહેબે ચા પીવે છે. ટપી જાવ. આ વંડી આ ટપાય એવું નહોતું. આ જા આયલા હોય ત્યાં મારા થોડા હતા એને તો સુરત આવું નહીં બટર નો હાલે ને બટર હાલે જ નહીં આવા. મિત્રો વાગ્યા છે સવારના 5:45 અને આપણે ગાડી કરજણની આગળ ચા પાણી પીવા માટે શ્રી ખોડિયાર કાઠિયાવાડી ઢાબા ઉપર ઊભી રાખી છે. આપણે સામે મેહુલભાઈની ગાડી પીડી છે સુરત સાવરકુંડલા, અને આ છે થોડોક NH48 નો વ્યૂ તમે જોઈ શકો છો, જે આપણને હવે આગળ કનેક્ટ કરશે સુરત સુધી. તો આગળ જર્નીમાં કન્ટિન્યુ રહેજો. એટલે આપણી જર્નીની અંદર કન્ટિન્યુ રહેજો. તો અત્યારે આપણે અહીંયા આપણી જર્ની આગળ કન્ટિન્યુ કરીએ સુરત તરફ. તો જોડાયેલા રહેજો આપણી જર્નીની અંદર. અને આ મિત્રો જો હજી તમે આપણી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો અત્યારે આપણે ક્રોસ ઓવર કરી રહ્યા છીએ ગોલ્ડન બ્રિજ ભરૂચને, જે આપણે નર્મદા નદી ઉપર બનાવેલો છે. તમે એકવાર વ્યૂ જોઈ શકો છો મોર્નિંગનો. આપણે એક બાજુ સુરત દાદા ઉગે છે, નીચે નદી છે. આ બાજુ આપણા અમિતભાઈ સારું એવું ડ્રાઇવિંગ કરે છે. મજા આવે ને. મોજ જ આવે ને ભાઈ, તમે હોય એટલે. આપણે સવારમાં અમિતભાઈ ચા પીવે છે. અમિતભાઈ નીંદર નથી આવતી ને? નીંદર થોડી હાવજ ને નીંદર આવે. હા એમ. આ છે NH48 નો થોડોક મોર્નિંગનો વ્યૂ. આપણી ચા તો ભાઈ ગ્લાસમાં ભરી જાઓ. તમે મારો ગ્લાસ તમે આજ યુઝ કરી. આવો આજ તમારો ગ્લાસ અમે યુઝ કર્યો છે સુધી. મિત્રો સવારના 7:45 આપણે કામરેજ સર્કલે ટર્ન માર્યો છે. આપણા અમિતભાઈ ખૂબ સારું એવું ડ્રાઇવિંગ કર્યું છે. અમિતભાઈ મજા આવે છે ને? મોજ જ હોય ને ભાઈ, તમે હોય બધી મોજ જ હોય. અરે સુરતમાં એન્ટ્રી લીધી છે આપણે. આ છે કંઈક BRTS ની બસો. સુરતના આપણા ડાયમંડ મિત્રો અત્યારે દુઆ જાય છે કાંઈ. હીરા ગહવા જવા માટે એમ. હા બધું ના જ છે. એમાં ઓલ ઉપર વિચારતી છે. શું કામ રહે? અમિતભાઈ આપણો લાસ્ટ સ્ટોપ કયો રહે? લાસ્ટ સ્ટોપ આપણે સેન્ટ્રલ બસ સ્ટેન્ડ. સેન્ટ્રલ બસ સ્ટેન્ડ. આપણા કંડક્ટર દાદા હવે નિંદરમાં આવ્યા છે. એનો ફોન બંધ થઈ ગયો ને, એ થોડુંક કેવડાવે છે. એમાં ચાર્જિંગ નથી. ઓને ચાવી લો સભા લઈ જાઓ. બેન વહી ગઈ આ વહી જા નોકરી છે આ જિંગલા ઘેટા કરે ને એ વાંધો. હવે દેખાણું
અમિતભાઈ ટ્રાફિક હો સુરતનું. કાંઈ નથી મળ્યા. આ નોર્મલ જ કહેવાય અમને. બાકી અહીંયા ભૂકા બોલી જાય. ટ્રાફિક નથી ભાઈ, આ તો હાલતું ટ્રાફિક છે આ. પગલા લાગી જાય. હું તો ઉતરી ગયા જાય. હા. મંગળવારે બુધવારે બસમાં ઉતરું એટલી જ હોય. કાપોદ્રા. ના ના આપણે ઓલું બ્રિજ સર્વે મિત્રો 8:43 થઈ છે ને આપણે સુરત સેન્ટ્રલ બસ સ્ટેશનથી પેસેન્જરને ખાલી કરીને આગળ હવે જઈએ છીએ અડાજણ બસ સ્પોટ. ફાઇનલી આવી ગયું છે આપણું અડાજણ બસ સ્પોટ. હા જાણોલા કાં હતો ભાઈ તું? કાં હતો? બધામાં? સામે ઘણી ગાડીઓ પડી છે આપણે આ બાજુ વોલ્વોની ગાડી છે, મિની બસ છે, સ્લીપર કોચની બસ છે. આપણે ક્યાં રાખવી છે ગાડી? તમને જે અનુકૂળ આવે ને રાખી દી. જગ્યા અહીંયા છે. મારી જ દેવાની હોય ને. ટાઈમ 9 વાગ્યાની આસપાસ થયો છે ને આપણે ફાઇનલી અડાજણ બસ સ્પોટે પહોંચી ગયા છીએ. તો અમિતભાઈ નો ખૂબ ખૂબ આભાર કે અમને હાજર નરવા પોગાડી દીધા. કેવું લાગ્યું? મજા આવી? અરે ખૂબ ખૂબ મજા આવી અમિતભાઈ. તો વાંધો. હવે અમિતભાઈ આપણા ગાડીને રિટર્ન ઉપડવાની વાત કરીએ તો કેટલા વાગે પાછી ઉપડશે? અહીંથી 5:30 સેન્ટ્રલ બસ સ્ટેન્ડ ઉપર. ઓકે. અને મિત્રો આપણા અમિતભાઈની એક ઇન્સ્ટા આઈડી છે, તમને નીચે મેન્શન કરી છે, એને ફોલો કરી દેજો. આપણો બ્લોગને પણ લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. સારું હાલો અમિતભાઈ મળીએ નિરાંતે. હા.